અમેરિકાની પ્રથમ 5 શ્રેષ્ઠ મેડિકલ યુનિવર્સિટીમાંની એક જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી, એમાં એડમિશન મળવું ને એ પણ કોઈ વિદ્યાર્થી માટે ગૌરવની વાત છે. કોઈ વિદ્યાર્થી એમ કે હું જ્હોન હોપકિન્સમાં ભણું છું કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણું છું એટલે એક કક્ષા જુદી થઈ. એ વિદ્યાર્થી સેકન્ડ યરમાં હતો. એને આ મહંત સ્વામી મહારાજનો આદેશ વાંચ્યો કે આપણે ફૂલ ટાઈમ 400 યુવાનો મંદિરની સાઇટ ઉપર જોઈએ છે. કોઈ 15 દિવસ સેવા કરે, કોઈ મહિનો કરે, કોઈ 2, જેને જેવી અનુકૂળતા, પણ ફૂલ ટાઈમ માટે આવે. એ આદેશ અને રવિવારની સત્સંગ સભામાં સાંભળ્યો. જેમ તમારે દર પૂનમે સત્સંગ સભા થાય છે એવું મને કહેવામાં આવ્યું હમણાં. હવે તમે પ્રયત્ન કરો કે દર રવિવારે થવી જોઈએ. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં દર રવિવારે સત્સંગ સભા થાય છે. ભલે 5 જ જણા ભેગા થાય, 5 માંથી 500 5000 થશે. એનો અનુભવ અમને છે. એ અનુભવ પરથી તમને કહું છું. પૂનમ ટુ પૂનમ નહીં, સન્ડે ટુ સન્ડે. 5 થી ભલે શરૂઆત થાય પણ 5000 સુધી પહોંચશે. અમેરિકામાં અમારા સત્સંગની શરૂઆત, રવિવારની સભાની શરૂઆત 3 વ્યક્તિથી થયેલી. આજે અમેરિકામાં અમારા 150 મંદિરો છે. એમાં 50 થી પણ વધારે મંદિરો 50 એકર, 70 એકર અને 100 એકર ઉપર છે. અમેરિકામાં અત્યારે અમારા 150 સંતો ફૂલ ટાઈમ રહે છે. અને અમેરિકામાં અક્ષરધામ બન્યું. એની વિકાસ યાત્રાની શરૂઆત 3 વ્યક્તિથી થયેલી ન્યુયોર્કમાં. એમ તમે પૂનમના બદલે રવિવારની સત્સંગ સભા ચાલુ કરો, ભલે 3 વ્યક્તિથી થાય, પણ તમારી સંસ્થાનો પણ આ વિકાસ, આજના સમુદાય, આજની આ શ્રદ્ધા ભક્તિ અને આ લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદથી મને તો ચોક્કસ ખાતરી છે. તમે ખાતરી કરજો. આ છોકરાએ એના ડીનને જઈને વાત કરી કે સર આઈ વોન્ટ 1 યર ઓફ, 1 વર્ષ મારે ઓફ જોઈએ છે. એના ડીનને આશ્ચર્ય થયું. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, હેવ યુ ગોન મેડ? તું ગાંડો થઈ ગયો છો? 1 વર્ષ મેડિસિનમાંથી ડ્રોપ લેવો એટલે? એ વિદ્યાર્થીએ કહ્યું કે મારા ગુરુનો આદેશ છે, મોટું હિન્દુ મંદિર બંધાય છે, મારે ત્યાં સેવા કરવી. તો કે ત્યાં જઈને તું કરીશ શું? મને જે સેવા મળશે હું કરીશ. હું ધૂળ ફેરવીશ, પથરા ફેરવીશ, પથરા ઘસીશ, પથરાનું કટિંગ કરીશ, લારી ફેરવીશ. મંદિરના પરિસરમાં દેવના સાનિધ્યમાં મને જે સેવા મળે એ હું કરીશ. આપણે પણ આપણા લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં આ વિચાર રાખવાનો કે મંદિરના પરિસરમાં મને આજે આ બધા ભક્તો જમે, એના વાસણ ઉટકવાની સેવા મળે ને તો પણ મારા ભાગ્ય છે. કોની સેવા મળી છે? અમે જેમ માનીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનની જ સેવા છે. નાનામાં નાના ભક્તના એઠા વાસણ ઉટકવા એ પણ ભગવાનની જ સેવા છે. એમ આપણે પણ માનવાનું કે આ મહોત્સવ છે ને, તો નાનામાં નાના ભક્ત, સામાન્ય કોઈ ગરીબ ભક્ત હોય, એના એઠા વાસણ ઉટકવાની પણ મને ભાગ્ય મળે ને, એ પણ મારું સૌભાગ્ય છે. આવું માનવું અને આવું કરવું. એટલે તમને બધાને એક અનુરોધ છે. તમારો ઉત્સવ ક્યારે પૂરો થાય છે? 27 તારીખે. એટલે હજી આજે 25 થઈ, હજી 2 દિવસ છે. 26 થઈ, એટલે કાલે 27 તારીખે પૂરો થાય છે. કાલ હજી તમારી પાસે 24-30 કલાક છે. 24-30 કલાકમાં તમારે બધાએ એક નાની સેવા કરીને જવાનું છે. સો કોકે વાસણ ઉટકવાના છે, કોકે કચરો વાળવાનો છે, કોકે મંદિરના દરવાજા પાસે બેસીને ભક્તોના બૂટ ચંપલ સરસ ગોઠવવાના છે, કોકે ભક્તો જમવા માટે અત્યારે બધા જશો તો નક્કી કરવાનું છે કે પીરસવાની સેવામાં હું ઊભો રહીશ, અને ભક્તની થાળીમાં તમે શાક મૂકો ત્યારે બોલવાનું કે લક્ષ્મીનારાયણ ભગવાન જમો. રોટલી મૂકો ત્યારે બોલવાનું લક્ષ્મીનારાયણ ભગવાન જમો. એ ભક્તમાં રહીને ભગવાન જમે છે એવી ભક્તિ, એ આ મહોત્સવનું ફળ છે. એ આ મહોત્સવનું ફળ છે કે ભગવાનનો મહિમા અને ભગવાનના ભક્તનો પણ મહિમા. જેમ અમૃતસરમાં તમે પંજાબમાં જાઓ તો ત્યાં વારા પડે,
ભક્તોના પગરખા લૂછવાના વારા, ભગવાનના પગરખા, ભગવાનના ભક્તો જે આવે દર્શન માટે એ પગરખા કાઢીને દર્શન કરવા જાય, એમનો પગરખા તમારે ત્યાં બેસીને લૂછવાના. તો ભારતના પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહ, એમના પરિવારનો વારો આવ્યો ત્યારે પોતે પ્રધાનમંત્રી હતા, પણ ક્રમ પ્રમાણે સુવર્ણ મંદિરમાં, ગોલ્ડન ટેમ્પલમાં ત્યાં એમના પરિવારનો ક્રમ પ્રમાણે વારો આવ્યો. જે કંઈ 6 મહિને, વર્ષે, 2 વર્ષે જે કંઈ ક્રમ મંદિરમાં ગોઠવ્યો હશે. પ્રધાનમંત્રી મનમોહન સિંહ પ્રધાનમંત્રી પદના ખુરશી પરથી ઊભા થઈ દિલ્હી છોડી ત્યાં અમૃતસર ગયા, અને ત્યાં એમના પરિવારનો 2 દિવસ વારો હતો. તો પોતે જમીન ઉપર પલાઠી વાળીને ભક્તો જ્યાં પગરખા કાઢે ત્યાં બેસી હાથમાં કપડું લઈ દરેક ભક્તના ચંપલ લૂછતા હતા. પ્રધાનમંત્રી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમણે પણ જે ભક્તોએ મંદિરમાં સેવા કરેલી, એમના ચરણ ધોયેલા, એ વિડીયો તમે જોઈ હશે. તો આ આદર્શો છે આપણા, આપણી સંસ્કૃતિ, સનાતન હિન્દુ ધર્મના વિચારો, ભાવના, સંસ્કાર અને વર્તન છે. એટલે આજે જે તમે બધા ભક્તો જમશો એમાં પીરસવાની સેવા કોણ કરશે? આંગળી ઊંચી કરો તો. તમને બધાને સેવા સોંપેલી છે આયોજન અને વ્યવસ્થાના ભાગ રૂપે, પણ હવે ભક્તોના ચંપલો લૂછવાની સેવા તો કોઈને આયોજનમાં સોંપેલી જ નથી. રાખવાની છે, વ્યવસ્થા છે. આવું એટલા માટે કહું છું કે બિફોર યુ લીવ ધીસ પ્લેસ, બિફોર ધીસ મહોત્સવ એન્ડ્સ, એટલે કે તમે આ સ્થાન છોડો અને આ મહોત્સવ તમારો પૂર્ણ થાય એ પહેલા મિનિમમ 1 કલાકની આવી એક નાની સેવા કરીને જજો. તમને આજીવન આ મહોત્સવમાં બીજું કશું ઓછું વધતું યાદ રહેશે, પણ આ 1 કલાક નાની ભક્તોની સેવા કરી હશે ને તમને યાદ રહેશે અને એનો આનંદ આવશે. એ આનંદની તમે એકવાર અનુભૂતિ કરો. એની માટે આ મહોત્સવ છે કે ભગવાનના પણ દર્શન, એટલે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન, દંડવત પ્રણામ, આરતી, એ પણ એક મહોત્સવનો લાભ છે. અને પધારેલા એમના ભક્તો, એમની સેવા એ પણ એમની જ સેવા છે. તો આવી રીતે આ ઉત્સવનો આ મહિમા છે. છેલ્લી વાત હું કરી દઉં, લગભગ 1 કલાક ને 10 મિનિટથી બોલું છું, એટલે હવે 5-1 મિનિટમાં હું પૂરું કરું. કે કેવી ભક્તિ, ભક્તિ એટલે શું? આપણે ભગવાન પ્રત્યેની દર્શન ને શ્રદ્ધા તો રાખીએ છીએ,